નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચનજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ધોરણ 12 પછી કોલેજની અંદર એડમિશન મેળવવા માંગતા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. જીકાસ દ્વારા પ્રવેશ માટેનો જે ખાસ રાઉન્ડ છે એ ખાસ રાઉન્ડ જાહેર કરી દેવામાં આવે છે. જે પણ વિદ્યાર્થીઓને હજુ સુધી કોઈ પણ કોલેજ કે યુનિવર્સિટી દ્વારા પ્રવેશ ના મળ્યો હોય એ તમામ વિદ્યાર્થીઓને આ રાઉન્ડની અંદર ચોક્કસથી એડમિશન મળી જશે. અહીંયા તમારે જે કોલેજની અંદર એડમિશન મેળવવું હોય, જે યુનિવર્સિટીની અંદર એડમિશન મેળવવું હોય તે યુનિવર્સિટીનો સંપર્ક કરી તમે આ કોલેજની અંદર આ કોર્સની અંદર એડમિશન મેળવવા માંગો છો, આ ઇન્ફોર્મેશન આપી અને તમે એડમિશન છે એ મેળવી શકો છો. એટલે કે તમારે જે કોલેજની અંદર એડમિશન મેળવવું હોય એ કોલેજનો તમારે સંપર્ક કરવાનો છે અને તમારું એડમિશન છે એ કન્ફર્મ કરી આપવામાં આવશે. તો આ રાઉન્ડ વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોઈએ. તો તમે જોઈ શકો છો, ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ જીકાસ, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત, સ્નાતક પ્રવેશ શેડ્યુલ 2026-27, ખાલી બેઠક આધારિત કાઉન્સેલિંગ રાઉન્ડ. તો આનું જે છે એ નામ છે VSBC રાઉન્ડ, એટલે કે ખાલી બેઠક આધારિત કાઉન્સેલિંગ રાઉન્ડ અને સ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ અનુસરવાના પગલા. તો અહીંયા જે છે એ તમામ ઇન્ફોર્મેશન તમે જોઈ શકો છો આ રીતે આપવામાં આવેલી છે. તો પ્રવેશ માટેનો જે તબક્કો જોઈ શકો છો, રજીસ્ટ્રેશન રાઉન્ડ છે 5/7/2026 સવારે 11 કલાકથી 14/7/2026 રાતે 12 વાગ્યા સુધી. તો 5/7/2026 સવારે જે છે એ 11 વાગ્યાથી તમારું ક્વિક રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા શરૂ થશે. તમારે રજીસ્ટ્રેશન ફી ભરવી, પ્રોફાઇલ, શૈક્ષણિક માહિતી ભરવી, યુનિવર્સિટી, કોલેજ, પ્રોગ્રામ, મુખ્ય વિષયની પસંદગી કરવી, પછી અગ્રતા ક્રમ આપવા અને ડોક્યુમેન્ટ અપલોડ કરવા અને ઓનલાઈન અરજી ચેક કરી જીકાસ પોર્ટલ પર સબમિટ કરવી. તો 5 તારીખથી તમારું જે છે એ ફોર્મ ભરવાનું શરૂ થશે અને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ 14/7/2026 રહેશે. તો જે પણ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું બાકી હોય એના માટે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. એની અંદર ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એ તમામ ઇન્ફોર્મેશન મેં તમને સમજાવેલી છે. એના પછી જે વિદ્યાર્થીઓએ રાઉન્ડ 1 થી 4 ની અંદર ભાગ લીધો હોય, એટલે કે એમને ફોર્મ ભરી દીધું હોય છતાં પણ એમને કોઈ પણ કોલેજ દ્વારા ઓફર ના મળી હોય અથવા એમના ફોર્મની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય અને તમે કોઈ કોલેજ કે યુનિવર્સિટી ખાતે એડમિશન મેળવી લીધું છે અને તમે એ એડમિશન કેન્સલ કરાવવા માંગો છો, તો એ તમામ પ્રોસેસ છે એ તમે 5/7/2026 સવારે 11 વાગ્યાથી 14/7/2026 રાતે 12 વાગ્યા દરમિયાન કરી શકો છો. જે વિદ્યાર્થીઓએ અગાઉના રજીસ્ટ્રેશન રાઉન્ડમાં તેમની અરજી સબમિટ કરી છે પરંતુ અરજી એડિટ કરવી હોય કે તેમણે આપેલ પ્રેફરન્સ ચેન્જ કરવા હોય તો નીચે મુજબ કાર્યવાહી કરવાની રહેશે. તમે કોઈ યુનિવર્સિટી કે કોલેજ ખાતે પ્રવેશ કન્ફર્મ કરાવેલો હોય તો પહેલા તમારે જે છે એ એડમિશન કેન્સલ કરવાની રહેશે. એના બાદ તમારી જે છે એ અરજી એડિટ મારવાની છે, તમારા પ્રેફરન્સ છે એને ચેન્જ કરવાના છે અને એના પછી તમે જે છે એ ભાગ લઈ શકશો. રાઉન્ડમાં કોઈ પણ યુનિવર્સિટી ખાતે કોલેજ પ્રવેશ કન્ફર્મ ના કરાવેલો હોય, એટલે કે તમને કોઈ પણ કોલેજ દ્વારા ઓફર જ ના મળી હોય અથવા તમે કોઈ પણ કોલેજ ખાતે જઈ એડમિશન ના મેળવેલું હોય તો તમે જે છે એ ડાયરેક્ટ લોગિન કરી અને તમારી અરજી એડિટ અને પ્રેફરન્સ જે છે એ ચેન્જ કરી શકો છો. જેટલી વખત તમે જે છે એ અરજીની અંદર સુધારો કરો કે તમારા પ્રેફરન્સની અંદર સુધારો કરો, દર વખતે તમારે જે છે એ ફોર્મ ફાઇનલ સબમિટ મારવાનું ભૂલવાનું નથી. પછી ખાસ તમે જોઈ શકો છો, આ વખતે કેવું છે, દર વખત કેવું હતું કે તમારે જે છે એ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થઈ જાય એના પછી તમારું જે છે એ મેરિટ જાહેર કરવામાં આવતું હતું. તો આ વખતે જે છે એવું નથી કરવામાં આવ્યું. 5 તારીખે તમે ફોર્મ ભર્યા, 6મી તારીખે તમારું મેરિટ, તમે 6મી તારીખે ફોર્મ ભર્યું તો 7મી તારીખે તમારું મેરિટ અને તમારે એ જ દિવસે કોલેજમાં જઈ એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે. તમે જોઈ શકો છો, પ્રવેશ ઓફર અને કન્ફર્મેશન રાઉન્ડ 6/7/2026 થી 15/7/2026 યુનિવર્સિટી કોલેજના કામકાજના સમય દરમિયાન. યુનિવર્સિટી કોલેજો જે વિદ્યાર્થીઓ ક્યાંય પ્રવેશ નહીં કરાવેલો હોય તથા નવી અરજી સબમિટ કરી હોય કે પ્રવેશ કેન્સલ કરાવીને અરજી એડિટ કરી હોય તેવા તમામ વિદ્યાર્થીઓને સતત મેરિટ તૈયાર કરી ચકાસી વિદ્યાર્થીઓને તેમના પ્રેફરન્સ તથા સંલગ્ન યુનિવર્સિટી કોલેજોના પ્રવેશના નિયમો મુજબ પ્રવેશ ઓફર કરશે. ઓફર વિદ્યાર્થીના લોગિન ડેશબોર્ડ પર જોવા મળશે. વિદ્યાર્થીએ રોજ પોર્ટલ પર લોગિન કરીને તેમને મળેલ ઓફર ચેક કરવી તથા તે મુજબ કોલેજનો સંપર્ક કરી નીચે દર્શાવ્યા મુજબ કરવાનો રહેશે. અન્યથા વિદ્યાર્થી ખરેખર જે યુનિવર્સિટી કોલેજમાં પ્રવેશ મેળવવા ઈચ્છે છે તે યુનિવર્સિટી કોલેજનો સંપર્ક કરી તેમના માર્ગદર્શન મુજબ પ્રવેશની કાર્યવાહી કરવાની રહેશે. ફોર એક્ઝામ્પલ, તમે પ્રવેશના જે છે એ 1 થી 4 રાઉન્ડની અંદર ભાગ લીધેલો છે અને તમારી જે છે ઈચ્છા છે કે કોઈ એબીસી આ સ્પેસિફિક કોલેજ છે ત્યાં જઈને જ મારે એડમિશન મેળવવું, તો તમને 1 થી 4 રાઉન્ડની અંદર આ કોલેજની અંદર એડમિશન ના મળ્યું તો અત્યારે તમારે શું કરવાનું છે, આ કોલેજ ખાતે જવાનું છે, કોલેજ જઈ અને પૂછવાનું છે કે મારે આ કોલેજની અંદર એડમિશન મેળવવાનું છે, તો મારે શું પ્રોસેસ કરવાની રહેશે, તમામ પ્રોસેસ મને સમજાવી દો અને આ કોલેજની અંદર એડમિશન આપી દો. તો અત્યારે તમે જે કોલેજ ખાતે એડમિશન મેળવવા માંગતા હોય એનો સંપર્ક કરી તમે એડમિશન છે એ પણ મેળવી શકશો. તો તમારે આ દિવસો દરમિયાન શું કરવાનું છે, 6/7/2026 થી 15/7/2026 દરમિયાન ડેશબોર્ડ પર તમારી જે છે એ તમને જે ઓફર મળી છે એ ઓફર ચકાસવાની છે. પછી તમારું જે છે એ ઓફર લેટર ડાઉનલોડ કરી લેવાનો છે. પછી તમારું જે છે એ ત્યાં ઓફર લેટર ડાઉનલોડ કર્યા પછી તમારે જે છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ, જરૂરી ફી લઈ અને તમારે જે છે એ કોલેજ ખાતે ઓટીપી આપી અને એડમિશન છે એ કન્ફર્મ કરાવી લેવાનું રહેશે. તો ઓફર લેટર ડાઉનલોડ કરવાનો છે. જે કોલેજ ખાતે તમે એડમિશન મેળવવા માંગો છો ત્યાં તમારે રૂબરૂ જવાનું છે.
જરૂરી ડોક્યુમેન્ટ, જરૂરી ફી સબમિટ કરાવી, ઓટીપી આપી એડમિશન છે એ કન્ફર્મ કરાવી લેવાનું રહેશે. તો આ પ્રમાણેનું જે છે એ આખો રાઉન્ડ છે. અરજી એડિટ 5/7/2026 થી 14/7/2026 દરમિયાન ચાલશે, જ્યારે યુનિવર્સિટી કોલેજો ખાલી પોસ્ટ કરતા રહેશે. 15/7 સુધી ચાલુ રહેશે. વિદ્યાર્થીઓ રોજ જીકાસ પોર્ટલ પર લોગિન કરી ઓફર ચકાસતું રહેવાનું છે. તો તમને દરરોજે દરરોજ જે છે ઓફર આપવામાં આવશે. ફોર એક્ઝામ્પલ તમે 5 તારીખે ફોર્મ ભરીને સબમિટ કર્યું, તમને 6ઠી તારીખે જે છે ફોર્મ જે છે એ એડમિશન માટે ઓફર આપવામાં આવશે. 6ઠી તારીખે તમને ગમતી કોલેજ ના મળી અથવા તો કોઈ પણ કોલેજ દ્વારા તમને ઓફર ના મળી તો તમારે જે છે એ ઓફરની અંદર વધારે કોલેજો છે એ પણ તમે કન્ટિન્યુઅસ છે એ એડ કરતા રહેશો. મેરિટ યાદી બનાવવાની અને એને જાળવવાની જવાબદારી જે છે એ કોલેજોની રહેશે. કોઈ પણ પ્રકારનું કટ ઓફ જે છે એ દર્શાવવામાં નહીં આવે. દરેક વિદ્યાર્થીઓને જે છે એ ડાયરેક્ટ જે તે કોલેજ ખાતે એમને એડમિશન મેળવવું છે એ એડમિશન મેળવી શકશે. સીધી જે છે એ યુનિવર્સિટી દ્વારા ઓફર પોસ્ટ કરવામાં આવશે. તમે જે છે એ જાતે પણ યુનિવર્સિટી કોલેજનો સંપર્ક કરી તેમના માર્ગદર્શન મુજબ જે છે એ એડમિશન મેળવી શકો છો. વેલિડિટીની જે છે એ તારીખ નક્કી કરેલ છે અને પછી એ તારીખ પહેલા તમારે જે છે એ ચોક્કસથી એ જે તે રાઉન્ડનું તમે જે છે એડમિશન મેળવવા માંગો છો ત્યાં જતું રહેવાનું રહેશે. કે તમને ઓફર આપવામાં આવે, ફોર એક્ઝામ્પલ જે છે એ ઓફર 12 તારીખ સુધી વેલિડ હોય તો 12 તારીખ પહેલા તમારે જે તે કોલેજ ખાતે યુનિવર્સિટી ખાતે જઈ એડમિશન કન્ફર્મ કરવાનો રહેશે. પછી આગળ જે છે એ સામાન્ય સૂચના આપવામાં આવેલી છે. જે વિદ્યાર્થીઓ અગાઉના રાઉન્ડની અંદર જે છે એ એડમિશન ના મળ્યું હોય કે અરજીની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ હોય, તમે કોઈ પણ જગ્યાએ એડમિશન કન્ફર્મ ના કરેલું હોય, તમામ વિદ્યાર્થી જે છે એ ફોર્મ ભરી શકશે. પૂરક પરીક્ષાનું જે રિઝલ્ટ આ દિવસો દરમિયાન આવી જાય છે તો પૂરક પરીક્ષાના જે રિઝલ્ટની તારીખ છે એ ઓલરેડી આજે જાહેર થઈ ગઈ છે. એક્ઝેક્ટ તારીખ મને યાદ નથી, પરંતુ પૂરક પરીક્ષાનું રિઝલ્ટ છે એ પણ 1-2 દિવસની અંદર જાહેર થનાર છે. તો એ પૂરક પરીક્ષાની અંદર જે પણ વિદ્યાર્થીઓ પાસ થયા છે એ તમામ વિદ્યાર્થીઓ છે એમને પણ જે છે તમે જોઈ શકો છો અરજી કરી શકશે. પછી તમારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એ તમામ ઇન્ફોર્મેશન આપેલી છે જે આપણે જે છે એ વિડીયો બનાવેલો છે. પછી જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમને ₹300, એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ અને દિવ્યાંગ ઉમેદવારોને ₹150 જે છે એ ફી ભરવાની રહેશે. સ્નાતક અનુસ્નાતકની અંદર એડમિશન મેળવવા માંગતો હોય તમારે જે છે એ અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર છે એ તમારે જે છે એ સિલેક્ટ કરવાનો રહેશે. મને પ્રવેશ ઓફર મળી પરંતુ યુનિવર્સિટી કોલેજમાં રિપોર્ટિંગ કરવાનું ચૂકી ગયો તો શું કરવાનું? તો જ્યાં સુધી તમને વેલિડિટીની જે છે એ તારીખ આપેલી હોય એ તારીખ પહેલા તમારે જે છે એ કોલેજ યુનિવર્સિટી ખાતે જઈ એડમિશન છે એ કન્ફર્મ કરી લેવાનો રહેશે. ઓફર લેટરમાં આપેલ રિપોર્ટિંગ તારીખ જે છે એ ચૂકી ગયો છો તો તમારે જે છે એ શું કરવાનું રહેશે? તો જે તે કોલેજ ખાતે તમારે જે છે એનો સંપર્ક કરવાનો છે. જો કોલેજ દ્વારા તમને જે છે એ મંજૂરી આપવામાં આવે તો જ તમે એડમિશન છે એ મેળવી શકો છો. સિસ્ટમ દ્વારા નિષ્ક્રિય કરાયેલી નીચલી કોલેજમાં પ્રવેશ જોઈએ છે શું કરવું? વીએસબીસી રાઉન્ડમાં ઓફર અને મેરિટ સીધા યુનિવર્સિટી કોલેજ દ્વારા સંભાળવામાં આવે છે. વીએસબીસી રાઉન્ડ દરમિયાન અગાઉના રાઉન્ડમાં નિષ્ક્રિય કરેલી પસંદગીને સિસ્ટમ દ્વારા પુનઃ એક્ટિવ કરવામાં આવશે, પરંતુ પ્રવેશ માટે સંબંધિત યુનિવર્સિટી કોલેજમાં પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓ જે તે સંબંધિત યુનિવર્સિટી કોલેજનો સંપર્ક કરી તેમનું માર્ગદર્શન મેળવી મુજબ કાર્યવાહી કરવાની રહેશે. એટલે કે અત્યારે એવું નથી કે તમને જે છે તમે પહેલા નંબરે કોલેજ પ્રેફરન્સ કરી છે એના દ્વારા જ એડમિશન આપવામાં આવશે. તમે કોઈ પણ કોલેજ પસંદ કરશો એ તમામ કોલેજ દ્વારા તમને એડમિશન અત્યારે આપવામાં આવશે. ઓટીપી આપવો તમારા માટે જે છે એ કમ્પલસરી છે. ઓટીપી વગર તમારું એડમિશન છે એ કન્ફર્મ થશે નહીં. એક માધ્યમમાં ઓફર મળી પરંતુ બીજા માધ્યમમાં પ્રવેશ કરવો છે શું કરવું? માધ્યમ ઇન્ટેક બેઠકની ઉપલબ્ધતા મુજબ યુનિવર્સિટી કોલેજ દ્વારા નક્કી થાય છે. વિદ્યાર્થીને સંબંધિત યુનિવર્સિટી કોલેજનો સંપર્ક કરી માર્ગદર્શન મુજબ કાર્યવાહી કરવી. કેન્સલેશન પછી ખાલી પડેલ બેઠકમાં પ્રવેશ જોઈએ છે હવે શું કરવું? ખાલી બેઠકો પોર્ટલ પર દર્શાવાય છે અને દરેક 6 કલાકે અપડેટ થાય છે. વિદ્યાર્થી સંબંધિત યુનિવર્સિટી કોલેજનો સંપર્ક કરી માર્ગદર્શન મુજબ જે છે એ કાર્યવાહી કરવી. દર 6 કલાકે તમારી જે છે એ તમામ કોલેજો જે છે એ કઈ કઈ કોલેજની કેટલી બેઠકો ખાલી છે એ અપડેટ થશે. મારું ફોર્મ સબમિટ કરવાનું ભૂલી ગયો છું હવે શું કરું? તો 14/7/2026 એ ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ છે. ચોક્કસથી એના પહેલા તમારે જે છે એ ફોર્મ સબમિટ કરી અને તમારું જે છે એ ઇન્ફોર્મેશન લઈ લેવાની રહેશે. પછી પ્રોફાઇલ, શૈક્ષણિક વિગતો, કેટેગરી પ્રેફરન્સ બદલવા છે એ પણ તમે 14/7/2026 સુધી કરી શકો છો. પૂરક પરીક્ષા તમે પાસ કરેલી છે તો એના માટે પણ તમે જે છે એ 5/7/2026 થી 14/7/2026 દરમિયાન રજીસ્ટ્રેશન કરી અને તમારું એડમિશન છે એ મેળવી શકો છો. તો મિત્રો આ હતો આજનો વિડીયો. તમામ વિદ્યાર્થીઓને જે છે એ હવે એડમિશન માટેની તક આપવામાં આવેલી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.